नमस्कार 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 मित्रों, नमस्कार मित्रों। अगाउना लेक्चर में मित्रों आपणे खरेखर विद्युत चुंबकीय तरंगो शुं छे एनी आपणे विगतवार चर्चा करी अने मित्रों ए चर्चानो सार एवो रह्यो के प्रवेगित वीजभार विद्युत चुंबकीय तरंगों निर्माण करे। प्रवेगित गति करतो वीजभार ए विद्युत चुंबकीय तरंगों निर्माण करे छे जे एलसी दोलक परिपथ द्वारा शक्य बने। मित्रों बरोबर ध्यान थी सांभी लेजो। एलसी दोलक परिपथनी अंदर वीजभार कैपेसिटर अने इंडक्टर थकी दोलन करतो होय छे अने माटे आवा परिपथने दोलक परिपथ ऑसिलेटर तरीके ओळखवामां आवे। टूंकमां एलसी ऑसिलेटर सर्किट विद्युत चुंबकीय तरंगों निर्माण करे। चलो मित्रों ओके। हर्ट्ज नामना वैज्ञानिके मैं हर्ट्जनो प्रयोग गई वखते पण ચોપડી અંદર બોર્ડની અંદર દોર્યો છે, જેની અંદર બે ધાતુના સળિયાઓ ઇન્ડક્ટર તરીકે વર્તે છે। તેના ઉપર રહેલા ગોળાઓ Q1 અને Q2 કેપેસિટર તરીકે વર્તે છે અને એની અંદરથી ઇન્ડક્શન કોઇલ દ્વારા जे तमे एसी प्रवाह पसार करो एना थकी ए वीजभार ए परिपथनी अंदर दोलन करतो होय छे अने परिणामे स्पार्क गैप एस मांथी विद्युत चुंबकीय तरंगोनुं निर्माण थाय। हवे मित्रों विद्युत चुंबकीय तरंगोनी वातो करीए तो एनुं चित्र गई वखते पण मैं दोर्युं के मानी लईए के आरी एक्स एक्सिस से, आरी मानी लो के वाय एक्सिस से अने मानी लीजिए कि आरी जेड एक्सिस से। मित्रों विद्युत क्षेत्रना जे दोलनो ए विद्युत क्षेत्रना दोलनो मैं गई वखते दोरीने बताड्या तमने। तो मित्रों मानी लीजिए कि विद्युत क्षेत्रना दोलनो जे छे ए वाय दिशामां छे એટલે વિદ્યુત ક્ષેત્ર I નું મહત્તમ મૂલ્ય હશે। મહત્તમ મૂલ્યને હું E0 વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો કંપવિસ્તાર એમ્પ્લિટ્યુડ બરાબર વળી પાછા એના ઘટકો ઘટતા જશે, એના મૂલ્યો ઘટતા જશે। એ જ પ્રમાણે એની દિશા ઉલટી બનશે। આ મિત્રો વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે। હવે આ મિત્રો જો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે ये હું z દિશામાં બતાડું છું। આ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર પણ મળશે એ પ્રમાણે। સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે। वही पाछू बदलातुं जतुं चुंबकीय क्षेत्र विद्युत क्षेत्र समय साथे बदलातुं जतुं विद्युत क्षेत्र उत्पन्न करशे। वही पाछू समय साथे बदलातुं जतुं विद्युत क्षेत्र समय साथे बदलातुं जतुं चुंबकीय क्षेत्र उत्पन्न करशे। ए प्रमाणे आ विद्युत चुंबकीय तरंग जे छे ए धन x दिशानी अंदर पसरण पामतुं हशे। मित्रों आ पसरणनी दिशा पसरणनी दिशा
ફરી મિત્રો બોલું છું કે આપણો વીજભાર જેટલી આવૃત્તિથી દોલન કરતો હોય એટલી જ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગનું નિર્માણ થાય. આપેલા પરિપથની અંદર વિદ્યુત ભાર છે જે આવૃત્તિથી દોલન કરતું હશે એ જ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગનું નિર્માણ થાય. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો મિત્રો આજે આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગના સમીકરણો જોવા છે. વિદ્યુત ચુંબકીય તરંગના સમીકરણો. મિત્રો આપણે 11મા ધોરણની અંદર પ્રગામી હાર્મોનિક તરંગ શીખી ગયા. એના સમીકરણો પણ આપણને થોડા ઘણા યાદ હશે, નહીં તો હું યાદ કરાવું છું. તો મિત્રો જો વિદ્યુત ક્ષેત્ર જે છે તે વિદ્યુત ક્ષેત્ર આપણું સાઇન પ્રકારનું છે. અહીંયા આ વિદ્યુત ક્ષેત્રને હું ફરી અહીં દોરું તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણું સાઇન પ્રકારનું છે. બરાબર છે. અને મિત્રો બરોબર ધ્યાનથી જોઈ લો કે એના જે દોલનો થાય છે એ વધ્યા મહત્તમ બન્યા, વળી પાછા ઘટ્યા વળી પાછો શૂન્ય થયો, વળી પાછો ઉલટી દિશામાં પકડી, વળી પાછું વધ્યા વળી પાછો મહત્તમ બન્યો. એ પ્રમાણે એના દોલનો થતા હોય. પણ મિત્રો યાદ રાખજો આ કોઈ માધ્યમના કણોનું દોલન નથી. આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનની વાત હોય. જે જો અહીં ગાડી વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે સ્થાન સાથે એનું દોલન બદલાય, એનું સ્થાનાંતર બદલાય, સાથે સાથે સમય સાથે પણ બદલાય છે. મિત્રો જે ધ્યાનથી બરોબર જોવા કે સ્થાન સાથે પણ એનું દોલન સ્થાનાંતર બદલાય છે અને સમય સાથે પણ એનું સ્થાનાંતર બદલાય છે. એટલે મિત્રો આપણે પ્રગામી હાર્મોનિક તરંગના જે સમીકરણો હતા હું તમને યાદ કરાવું કે પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ y = a sin kx - ωt. મિત્રો પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ આ પ્રકારનું હતું. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. જો y શું છે તો માધ્યમના કણનું સ્થાનાંતર. અહીં ગાડી માધ્યમનો કોઈ કણ નથી. મિત્રો બરોબર સમજજો. આ ચિત્ર ઉપરથી બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે વિદ્યુત ચુંબકીય તરંગ એ લંબગત અને બિન યાંત્રિક તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગ એ લંબગત અને બિન યાંત્રિક તરંગ છે. બરોબર ધ્યાનથી સમજી લેજો. એટલે મિત્રો ધ્યાનથી આ જે સમીકરણ મેં લખ્યું છે એ તો મેં દોરી પર પ્રસરતા તરંગો યાદ કરો તમે, પ્રગામી હાર્મોનિક તરંગો. તો y is માધ્યમના કણનું સ્થાનાંતર છે, માધ્યમના કણનો કંપવિસ્તાર છે, k તરંગ સદિશ છે, ઓમેગા એની કોણીય આવૃત્તિ છે, x એનું x બરાબર 0 થી જે તે સ્થાન છે અને t શું છે તો કે સમય. તો મિત્રો આપણે આ બધી જ ભૌતિક રાશિઓનો આજે અભ્યાસ તો કરીએ છીએ, એ બધી વાતો હું તમને કરું છું. પણ મિત્રો ધ્યાનથી આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એટલે મિત્રો મારે આનું સમીકરણ જો આ પ્રમાણે લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? તો માની લો કે વિદ્યુત ક્ષેત્ર લખવાનું છે તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ જોજો મિત્રો. તો y ની જગ્યાએ હું e મૂકી દઉં. e = હવે મિત્રો અહીં ગાડી y લખ્યો, અહીં ગાડી e લખ્યો. તો અહીં ગાડી આ કંપવિસ્તાર છે તો પછી વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તારમાં લખવો પડે E = E0 sin kx - ωt. આ તો બધું એમનું એમ જ. હવે મિત્રો કેટલાક પાઠ્ય પુસ્તકો કેવું લખે છે જો વિદ્યુત ક્ષેત્રનું દોલન કઈ દિશામાં છે
તો કે y દિશા y દિશામાં છે તો કેટલીક પુસ્તકો આવું પણ લખશે Ey E0 into sin kx minus omega t કૌંસની બહાર એકમ સદિશ ઓફ g તો લખી શકાય ખ્યાલ આવે છે પણ મિત્રો અહીંયા ધ્યાન રાખજો હવે તમે આને સદિશ બનાવો ખ્યાલ આવ્યો અહીં સદિશ બનાવ્યો તો પછી આના ઉપર પણ તમારે સદિશ કરવો પડશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ ભૌતિક રાશિ છે મિત્રો યાદ રાખો આવું લખો કે આ લખો બંને સાચું છે ચલો હવે ચુંબકીય ક્ષેત્રનો વારો આવે તો ચુંબકીય ક્ષેત્રનું દોલન કઈ દિશામાં થાય છે તો કે z દિશામાં તો મિત્રો આનો કોપી મારો b ચલો b નું મહત્તમ મૂલ્ય b0 b નું ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય b0 ઇન્ટુ sin મિત્રો ધ્યાનથી kx માઈનસ ઓમેગા ઇન્ટુ b બરાબર હવે એ z દિશામાં છે તો આને હું bz તરીકે દર્શાવી શકું તો bz b0 sin kx omega t into એકમ સદિશ ઓફ k તો મિત્રો આપણા માટે bz b0 sin kx omega t into એકમ સદિશ ઓફ k હા મિત્રો બરોબર ધ્યાનથી જો મિત્રો હું જે પ્રશ્નનું કનેક્શન કરવા જઈ રહ્યો છું એ પ્રશ્ન પરીક્ષામાં આવી પૂછાય વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો તો મિત્રો ધ્યાનથી બરોબર સમજી લો કે પહેલું વિધાન હું આવું લખવા માંગુ કે વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત અને બિન યાંત્રિક તરંગો છે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લો વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત અને બિન યાંત્રિક તરંગો છે બિન યાંત્રિકનો અર્થ શું થાય તેને પસરવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી ચલો મિત્રો ઓકે બીજો મુદ્દો મિત્રો હું એમના સમીકરણો લખવા માંગુ કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આ પ્રકારનું છે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આ પ્રકારનું છે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો જો હું સમીકરણ આવું લખું છું kx omega t મિત્રો જો આ વિદ્યુત ક્ષેત્રની કલા કહેવાય કલા એટલે ખૂણો એ જ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્રનો ખૂણો કહેવાય કલા કહેવાય તો મિત્રો યાદ રાખજો કે તમે જે સમીકરણો લખી રહ્યા છો એ સમીકરણની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન કળામાં હોય આ બંનેની કળા સમાન છે ખ્યાલ આવે બંનેની કળાઓ સરખી છે બરાબર ધ્યાનથી આ સમજી જાઓ વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર એટલે તમારે એનો દિમાગ દોડાવવાનું નથી તમને પરીક્ષામાં કૌંસમાં ગમે તે લખીને આપે તો તમારે એને કોપી પેસ્ટ જ મારવાની ચલો મિત્રો ઓકે હવે મિત્રો ધ્યાનથી સાંભળો જો kx લખ્યું હોય તો એનો અર્થ એ થાય કે આપણું વિદ્યુત ચુંબકીય તરંગ x દિશામાં ગતિ કરી રહી મિત્રો બરોબર ધ્યાનથી આ x ઉપરથી તમને ખબર પડી જશે કે આપણું વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં જાય માની લઈએ કે આપણા પાઠ્ય પુસ્તકે આ સમીકરણ આવું લખ્યું છે જો આપણા પાઠ્ય પુસ્તકે E E0 into sin kz minus omega t આવું સમીકરણ લખ્યું છે તો મિત્રો આનો અર્થ શું થાય કે આપણું વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પસરી રહ્યું છે z દિશામાં તો સમીકરણ તો તમે ગમે તે લખી શકો અહીં ગાડી હું અક્ષો બદલી નાખું અને અહીં ગાડી z કરી નાખું અહીં ગાડી y છે અને અહીં ગાડી x કરી નાખું અને અહીં ગાડી y કરી નાખું આના કરી શકું નિયમ શું છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અને પસર દિશા આ ત્રણે ત્રણ હંમેશા પરસ્પર લંબ હોય તો મિત્રો એક વસ્તુ આ યાદ રાખવાની કે કોઈ પણ સમીકરણ તમારી પાસે આવે તો અહીં ગાડી k ની સાથે
જે અક્ષ લખી હોય એ દિશામાં આપણું તરંગ પ્રસરણ પામતું હોય, આની અંદર x દિશામાં પ્રસરણ પામતું હશે, આની અંદર આપણું તરંગ z દિશામાં પ્રસરણ પામતું હશે. ચલો ઓકે. હવે બીજી વાત મિત્રો, જો kx માઈનસ kx પછી માઈનસ નું સાઇન હોય મિત્રો, કેટલાક પાઠ્યપુસ્તકો આને આવું પણ લખે છે ઓમેગા t માઈનસ kx. તો આ સાચું જ છે, આ પણ સાચું જ છે. હવે મિત્રો ધ્યાનથી સમજો કે જો kx માઈનસ ઓમેગા t લખ્યું હોય તો એનો અર્થ એ થાય કે આપણું જે તરંગ છે એ તરંગ ધન x દિશામાં પ્રસરે. મિત્રો ધ્યાનથી આ સમીકરણમાં જો નેગેટિવ આપેલું હોય, આ નેગેટિવ હોય તો પ્રસરણની દિશા ધન x અક્ષ થાય, ધન x હશે. અને જો અહીં ઘણી માની કે પ્લસ આપેલું છે તો એનો અર્થ એવો થાય કે આપણું તરંગ ઋણ x દિશામાં, x તો ખરું પણ ઋણ x દિશામાં જઈ રહ્યું છે. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં ઘણી માઈનસ છે એટલે આપણો બહુ સ્પષ્ટ વાત છે કે આ તરંગ કઈ દિશામાં જઈ રહ્યું છે, ધન x અક્ષની દિશામાં જઈ રહ્યું છે. તો મિત્રો ધ્યાનથી મેક્સવેલે શું કીધું છે મિત્રો, ધ્યાનથી પ્રસરણની દિશા વિદ્યુત ચુંબકીય તરંગ ના પ્રસરણની દિશા is equal to સદિશ E ક્રોસ સદિશ B સૂત્રથી શોધાય. મિત્રો આ પણ વિદ્યુત ચુંબકીય તરંગની એક લાક્ષણિકતા છે. પ્રસરણની દિશા જે છે એ E અને B ના સદિશ ગુણાકારથી પ્રાપ્ત થાય. જો મિત્રો હું તમને સાબિત કરી બતાવું. જો આપણું EY ની દિશામાં હતું, J દિશામાં એટલે y દિશા, ધન y દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હતું તો કે k દિશામાં. બરાબર. તો તમે અહીં ગઈ આની જગ્યા પર E J લખી શકો અને ક્રોસ એકમ સદિશો k આવું લખી શકશો. તો મિત્રો જો I J અને k, તો હું સમઘડી દિશામાં ફરું, આ J ક્રોસ k is equal to I આવશે, is equal to I કઈ દિશામાં એકમ સદિશ છે તો કે x દિશામાં, ધન x દિશામાં. તો મિત્રો ધ્યાનથી આ પણ મુદ્દો કરો કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા સદિશ E ક્રોસ સદિશ B સૂત્રના મદદથી શોધી શકાય. તો મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ છે આવ્યો. તો મિત્રો આપણા પાસે જે સમીકરણો છે એ સમીકરણો માટે હું તમને એના તરંગ સદિશ અને કોણીય આવૃત્તિ વિશેની વાતો પણ, જો કે ભૂતકાળમાં મિત્રો 11મા ધોરણમાં આવી ચૂકેલું છે, પણ આજે તમારે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે. ચલો મિત્રો આ છે તરંગ સદિશ k is equal to જેને તરંગ સદિશ કહેવાય, k is equal to 2 ભાગ્યા લેમ્ડા. મિત્રો સૂત્રો તમે ધ્યાન રાખજો, 2 ભાગ્યા લેમ્ડા એટલે k નો એકમ થશે, k નો એકમ રેડિયન પર મીટર. મિત્રો k નો એકમ થશે રેડિયન પર મીટર. અને મિત્રો આ ઓમેગા છે તો ઓમેગા is equal to 2 upon capital T. આપણે 11મા ધોરણમાં એ જગ્યાએ સાબિત કરેલું છે મિત્રો કે કોણીય આવૃત્તિ અને કોણીય ઝડપની કિંમત હંમેશા સરખી હોય. ઓમેગા is equal to 2 અહીં ઘડી કોણીય આવૃત્તિ છે, કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2 upon T is equal to હું આવું લખી શકું 2 f 1 upon T is equal to f થશે ઓમેગા નો એકમ છે રેડિયન પર સેકન્ડ. તો મિત્રો આ તો બધી વાતો તમે થોડી ઘણી જાણો જ છો, મેં તમને યાદ કરાવી છે. મિત્રો આજે આપણે આના એક્ઝામ્પલ કે MCQ પ્રશ્નો સોલ્વ કરવા હશે તો આ બધી બાબતની મારે જરૂર પડવાની. તો મિત્રો જો k ની કિંમત આપણી પાસે આવી ગઈ, ઓમેગા ની કિંમત આવી ગઈ. મિત્રો કોઈ પણ તરંગનો વેગ v is equal to ઓમેગા upon k થી મળે.
મિત્રો યાદ કરો પ્રગામી હાર્મોનિક તરંગનો વેગ જે છે v ઓમેગા અપોન k સૂત્રથી મળે. તો મિત્રો જો v ઓમેગા ઓમેગા બરાબર 2 પાઈ આ મૂકી દો. ઓમેગા બરાબર 2 પાઈ આ k ની જગ્યાએ 2 પાઈ અપોન લેમ્ડા મૂકી દો. તો 2 પાઈ કેન્સલ. તો વેગ v f લેમ્ડા. તો આ તરંગનો વેગ તમે વિદ્યુત ચુંબકીય તરંગને પણ લાગુ પાડી શકો જે c. મિત્રો આ બધા જ મુદ્દા હું તમને સાના આપી રહ્યો છું? વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. મિત્રો એમાં આ સૂત્ર ખૂબ અગત્યના. તો મિત્રો જો ધ્યાનથી આને તરંગ સદિશ કહેવાય. k બરાબર 2 પાઈ ભાગ્યા લેમ્ડા. k નો એકમ રેડિયન પર મીટર. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2 પાઈ અપોન d. 2 પાઈ f. ઓમેગા નો એકમ રેડિયન પર સેકન્ડ. તરંગનો વેગ v ઓમેગા અપોન k. વેગ v 2 પાઈ f અપોન 2 પાઈ ભાગ્યા લેમ્ડા. વેગ v f લેમ્ડા c. c કોણ છે? વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ. મિત્રો પણ એક વસ્તુ જાણવા જેવી કે વિદ્યુત ચુંબકીય તરંગો માટે મિત્રો ધ્યાનથી આવજો. વિદ્યુત ચુંબકીય તરંગો માટે એની તરંગની તરંગ લંબાઈઓ ભલે જુદી જુદી હોય છતાં એમના શૂન્યાવકાશનો કે મુક્ત અવકાશનો વેગની કિંમત એકસરખી હોય. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈઓ અસમાન હોવા છતાં મુક્ત અવકાશ કે શૂન્યાવકાશનો તેનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ હોય. આ એક આ તરંગની લાક્ષણિકતા. તો મિત્રો હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક અને મેક્સવેલે જે સમીકરણો આપેલા છે એના પરથી બીજી ઘણી બધી વાતો પ્રસ્થાપિત થઈ ગઈ છે અને એ પણ તમને ધીમે ધીમે આપી દઉં. મિત્રો આપણને થતું હશે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો ના પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી. પણ મિત્રો ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ચુંબકીય તરંગની જે ઝડપ છે એનો વેગ છે એ માધ્યમના ચુંબકીય અને વિદ્યુતીય ગુણધર્મો પર આધારિત થવો પાછો. આપણે વિદ્યુત ચુંબકીય તરંગને હવામાંથી પસાર કરીએ છીએ તો કે બીજા કોઈ માધ્યમોથી પસાર કરીએ છીએ તો એ માધ્યમના વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મો એના પર અસર કરે છે પાછા. એટલે શૂન્યાવકાશની અંદર જે તમને ઝડપ મળી હોય એટલી ઝડપ જે તે માધ્યમો મળતી નથી. એ અર્ઝના પ્રયોગ ઉપરથી અને મેક્સવેલના જે સમીકરણો છે એ સમીકરણો ઉપરથી પ્રસ્થાપિત થઈ ગયું. તો મિત્રો ધ્યાનથી વિદ્યુત ચુંબકીય તરંગનો શૂન્યાવકાશમાં વેગ અથવા ઝડપ c = 1/√μ0 × સૂત્રથી મળે. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય એ વખતે એની ઝડપ c = 1/√μ0 × સૂત્રથી મળે. પરંતુ જો આ જ વિદ્યુત ચુંબકીય તરંગ જે તે માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની ઝડપ v = 1/√μ × આ મ્યુ કોણ છે? જે તે માધ્યમનો. એપ્સિલોન કોણ છે? જે તે માધ્યમની પરમિટિવિટી અને આ જે તે માધ્યમની પરમિએબિલિટી. તો મિત્રો સૂત્રો ખૂબ અગત્યના છે. જો આ v = f લેમ્ડા, c = 1/√μ0 ×
એનો આટલો હોય. ચલો મિત્રો ઓકે છે. મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે આ અને વિદ્યુત ચુંબકીય તરંગોની આ લાક્ષણિકતા. મિત્રો એ બીજી વાત છે જરા ધ્યાનથી. મિત્રો આપણે અત્યારમાં ધોરણની અંદર એક બીજું સમીકરણ ભણી ગયા, માધ્યમનો વક્રીભવન. જો માધ્યમનો વક્રીભવન, માધ્યમનો વક્રીભવન જેને આપણે n વડે દર્શાવીએ, n = c/d. માધ્યમનો વક્રીભવન n = c/d. જો c નું સૂત્ર તૈયાર કરી દઈએ, v નું સૂત્ર પણ તૈયાર કરી દઈએ, તો મિત્રો આની અંદર મૂકજો તો n = c means 1/√μ0 into epsilon અને ભાગ્યા 1/√μ epsilon. એટલે આ પદ તો ઉપર જતું રહેવાનું, તો n = √μ epsilon ભાગ્યા √μ0 into epsilon. આવું મિત્રો આવવાનું. જો મિત્રો આને આવું લખી શકું તો n = જો μ/μ0 into epsilon/epsilon0 લખી શકું. ચલો મિત્રો ઓકે છે. હવે મિત્રો યાદ રાખો, સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી આપણે આગળ ભણી ગયા. તો મિત્રો જો એપ્સિલોન r = epsilon/epsilon0. સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિટિવિટી આપણે શું કહેતા હતા? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k. તો આની જગ્યા પર હું k મૂકી શકું. તો જો એપ્સિલોન = k * epsilon0. એક તો આ સમીકરણ. બીજું μr = μ/μ0. તો μ = μr into epsilon0 લખી શકું, μ0. તો મિત્રો આ બંને સૂત્રોમાં આ સમીકરણો મૂકું તો જો n = μ ની જગ્યાએ μr into μ0 અને ભાગ્યા μ0 into જો epsilon/epsilon0 એની જગ્યા પર જો સીધો ડાયરેક્ટ k લખી નાખું તો આ નો k. તો epsilon0 કેન્સલ. તો n = √μr into k. મિત્રો ધ્યાનથી બરોબર સાંભળી લેજો. જે તે માધ્યમનો વક્રીભવનાંક n = √μr into k સૂત્રથી મળે. મિત્રો ફરી કહું છું, આ k શું છે? એપ્સિલોન r. એટલે તમે આવી રીતે યાદ રાખી શકો છો. n = √μr into epsilon r. સાપેક્ષ પરમિએબિલિટી અને સાપેક્ષ પરમિટિવિટી. તો મિત્રો જો સમીકરણો કેટલા બધા સરળ છે, પણ મિત્રો એક બીજી વાત જોજો, આ બધા વેગના સૂત્રો છે. મેક્સવેલ અને અર્ઝના પ્રયોગો જે વાત કરી એના ઉપરથી વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c = E/b સૂત્રથી પણ પ્રાપ્ત થાય. મિત્રો બધા ઝડપના સૂત્રો છે. હા મિત્રો જો c = E/b. E કોણ છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. b કોણ છે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્રનો એકમ અને ચુંબકીય ક્ષેત્રના એકમો આપણે જાણીએ છીએ. જો મિત્રો આની અંદર એકમો મૂકવામાં આવે તો મિત્રો કેવી પરિસ્થિતિ થાય છે કે ભાઈ એનો એકમ વેગનો એકમ મળે. એટલે E અને B ના મૂલ્યો ઉપરથી આ સૂત્રને તમે આવું પણ લખી શકો, c = E0/B0. મહત્તમ મૂલ્યના ફોર્મમાં પણ લઈ શકો. ઓકે છે મિત્રો. તો મિત્રો શાંતિથી પહેલા સૂત્રોને જુઓ, બિલકુલ સરળ છે. વિદ્યુત ચુંબકીય તરંગોની આ બધી લાક્ષણિકતાઓ. ચલો મિત્રો ઓકે છે.
મિત્રો આ ખાસ ધ્યાન રાખવા જેવું છે પસરણની દિશા અને આ વેગના સૂત્રો તો તમારી પાસે તૈયાર જ છે મિત્રો આ બધા જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા છે એ બધી લાક્ષણિકતાઓ હું તમને લખી પીડીએફ ફાઇલ મોકલીશ તમારે એ પ્રમાણે તૈયાર કરવાનું પછી એની અંદરથી કંઈક આ બધા જો નાનકડા પ્રશ્નો લેજો તો એને હું 2 માર્કનો પ્રશ્ન બનાવી દઈશ તો તમારે એ રીતના એને તૈયાર કરવાનું ચલો મિત્રો ઓકે પણ એક લાક્ષણિકતા છે આ ચલો મિત્રો એક ઉદાહરણ આપું છું જરા એટલે આ બધી વાતો જે છે એ વાતો તરત જ કન્ફર્મ થઈ જાય જો મિત્રો મને પ્રશ્ન પૂછેલો છે ઉદાહરણનો 8.3 નો દાખલો ઉદાહરણ 8.3 જો મિત્રો એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગનો ચુંબકીય ક્ષેત્ર જો મને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું By is equal to 2 into 10 raised to minus 7 2 into 10 raised to minus 7 અને વચ્ચે 10 raised to minus 7 into sin 0.5 into 10 raised to 3 0.5 into 10 raised to 3 into x અને વચ્ચે મારું છે પ્લસ 1.5 into 10 raised to 11 t અને એકમ લખ્યો છે ટેસ્લા આવું સમીકરણ આપ્યું સૂત્ર વડે આપવામાં આવે છે તો નંબર 1 તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધો જો મિત્રો આપણને તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની કહે છે અને બીજામાં કહે છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ બનાવો રચો તો મિત્રો જો આપણને જે સમીકરણ આપ્યું છે એ ચુંબકીય ક્ષેત્રનું આપણે એની કોઈ ચિંતા કરવાની નહીં મને મિત્રો એક જવાબ આપો આ તરંગ કઈ દિશામાં પસરતું હશે તો જો આ kx છે તો તમે તરત જ કહી દેશો કે આ તરંગ x દિશામાં પસરતું તરંગ હશે પણ x માં ધન x બાજુ જશે કે ઋણ x બાજુ જશે એ નક્કી કરવાનું તો તમે તરત જ જોશો કે kx પ્લસ લખી તો એનો અર્થ શું થયો કે આ તરંગ જે છે એ ઋણ x અક્ષની દિશામાં પસર પામી મિત્રો આ બધી પ્રશ્ન તો ગમે તે કરવાનો એટલે જો એટલે હું એ કન્ફર્મ કરું છું તો by is equal to b0 into sin kx plus omega t આવું સમીકરણ તમને આપ્યું છે સાથે સરખાવતા તો સરખાઈ નાખું મારે તરંગ લંબાઈ જોઈએ છે અને આવૃત્તિ જોઈએ તો k is equal to k કોણ આપણે x નો સહગુણક તો 0.5 into 10 raised to 3 રેડિયન પર મીટર તો 2 પાઈ ભાગ્યા લેમ્ડા is equal to 0.5 into 10 raised to 3 therefore લેમ્ડા બરાબર 2 પાઈ ભાગ્યા 0.5 into 10 raised to 3 0.5 એટલે એક તૃતીયાંશ થશે એટલે ઉપર થશે 4 પાઈ into 10 raised to minus 3 તો લેમ્ડા is equal to 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10 raised to minus 3 चलो गुणाकार કરી નાખો બરાબર चलो મિત્રો તો 4 ગુણ્યા 3.14 12.56 લેમ્ડા is equal to 12.56
10⁻³ મીટર। चलो मित्रों बीजू शू शोधવું છે આવૃત્તિ तो ओमेगा ले लो तो ओमेगा इज इक्वल टू 1.5 10⁻11 रेडियन पर सेकंड तो 2 पाई f 1.5 10⁻11 f इज इक्वल टू 1.5 10⁻11 भाग्या 2 पाई f इज इक्वल टू 1.5 10⁻11 2 गुणिया 3.14 f इज इक्वल टू चलो 1.5 भाग्या 2 भाग्या 0.238 into 10⁻11 અને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ तो f इज इक्वल टू 23.8 કરી નાખો into 10⁻9 बराबर है तो f इज इक्वल टू 23.8 गीगाहर्ट्ज। मित्रों आ બધું જરૂરી નથી પણ એ તો જે પ્રમાણે તમને જવાબો આપ્યા હોય એ પ્રમાણે તમે એને લાવી શકો। चलो मित्रों खूब अगत्यનો પોઈન્ટ હવે आ तरंग लंबाई शोधी आवृत्ति शोधी जो मित्रों મને તરંગનો વેગ શોધવાનો છે આ તો શોધવાનું કીધું નથી પણ હું શોધાઈ નાખું છું કે તમારે આગળના દાખલાઓમાં આ બધું કરવું જ પડશે એટલે c इज इक्वल टू ओमेगा अपॉन k થાય તો ઓમેગા તમને જડી જશે k તમને જડી જશે तो जो c इज इक्वल टू 1.5 10⁻11 भाग्या 0.5 into 10⁻3 तो मित्रों जो c इज इक्वल टू 0.5 એટલે 1/2 થાય બગડો ઉપર જશે એટલે 1.5 ગુણ્યા 2 એટલે 3 થશે 3 into 10⁻11 minus 3 c to 3 into 10⁻8 मीटर प्रति सेकंड। तो मित्रों આપણને જે તરંગ આપી હોય એ તરંગ સામો ગતિ કરતું હશે શૂન્યાવકાશ એટલે જ આટલો આવે। चलो मित्रों ओके એટલે ઘણા બધા પ્રશ્નો અંદરથી તમને પૂછી શકે। હવે જો મારે આ જે સૂત્ર હતું માને કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખો જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો મિત્રો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હશે તો આવું આવું तो E इज इक्वल टू जो बीजो नंबर છે विद्युत क्षेत्रનું समीकरण E इज इक्वल टू E0 into sin जो मित्रों પેલું તો એમનો મૂકી દેવાનું એટલે એ કરી kx આવું લખું kx omega t આ તો એમનો મૂકી દેવાનું બરાબર છે। હવે જો મિત્રો અહીં કરી E0 આપેલો અહીં ગણી E0 શોધવો પડશે ને તો મિત્રો આપણે ખબર છે c ઇઝ ઇક્વલ ટુ E0 upon B0 બરાબર છે। તો E0 કેટલો થશે તો E0 બરાબર c into B0 c કેટલો 3 into 10⁻8 B0 કેટલો r 2 into 10⁻−7 is equal to 6 અને 8 માંથી 7 ગયા 10⁻1 is equal to 60 न्यूटन पर कूलम। विद्युत क्षेत्रની તીવ્રતાનો એકમ શું થાય ન્યૂટન પર કૂલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર। જો એટલે આની કિંમત આવી ગઈ મારી પાસે તો E is equal to ચલો 60 into 60 ચલો પેલો કૌંસ તો કોપી મારવાનો છે 0.5 into 10⁻3x plus 1.5 10⁻11 into t આટલું થશે। હવે મિત્રો ખૂબ અગત્યની વાત છે જો આપણું તરંગ કઈ દિશામાં જઈ રહ્યું હતું ઋણ x અક્ષની દિશામાં આ તરંગ કઈ દિશામાં જઈ રહ્યું હતું ઋણ x અક્ષની દિશામાં બરાબર છે। હવે મિત્રો જો એનો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે y દિશામાં तो
મિત્રો બિલકુલ સ્પષ્ટ છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? z અક્ષની દિશામાં. એટલે તમે આના પાછળ એકમ સદિશો k પણ મૂકી શકો. મિત્રો બરોબર સમજજો. એમ તમે વિદ્યુત ક્ષેત્રનું ખાલી સમીકરણ લખીને આવશો અને કઈ એંગલ E ની સાથે બીજો કોઈ ઘટક નહીં લખો તો તમારું સમીકરણ ખોટું પડશે. કારણ કે એ લાવવા માટે તો પ્રશ્ન પૂછ્યો તમને. એટલે વિદ્યુત ક્ષેત્રના દોલનો કઈ દિશામાં થતા હશે? z અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્રના દોલનો કઈ દિશામાં થાય છે? y દિશામાં. અને વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પસરે છે? ખ્યાલ આવે છે? ઋણ x અક્ષની દિશામાં. હવે કેટલાક છોકરાઓ આવો પ્રશ્ન પૂછે છે, જોયું મિત્રો. આ તો પ્રશ્ન પૂરો થઈ ગયો આપણો. કે જુઓ કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગનું મેં ચિત્ર દોર્યું, બરાબર છે? તો મેં એમ કીધું કે ભાઈ આ y અક્ષની દિશા છે, બરાબર છે? આ ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ જાય છે, ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ જાય છે. તો જો આ ચુંબકીય ક્ષેત્ર ઋણ y દિશામાં અને ધન z દિશામાં ધન z દિશામાં, તો આ ઋણ z દિશામાં થશે. અમને પડે ને પૂછો કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે, આ વિદ્યુત ક્ષેત્ર મેં y દિશામાં લીધું. તો મિત્રો આના ઘટકો પાછા ઋણ દિશામાં નહીં હતા, ઋણ y દિશામાં. ખ્યાલ આવ્યો તમને? તો મિત્રો ધ્યાનથી સાંભળો. તો પણ તમને એની એ દિશામાં કેવી રીતે? જો તમે આ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્ર બદલાતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, તો આની દિશા કઈ છે? ધનવાદ. આની દિશા કઈ છે? ધન છે. આ z અક્ષ આવશે ને, આ z અક્ષ આવશે, આ y અક્ષ આવશે, બરાબર છે? હવે જો હવે તમે આ બેને લેશો તો શું થશે? જો વિચારો તો આ વિદ્યુત ક્ષેત્રના ઘટકો ઋણ y દિશામાં એટલે માઈનસ g આવશે. અને એ જ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્રના જે ઘટકો છે એ ઋણ z દિશામાં જશે એટલે માઈનસ k આવશે. માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે. એટલે એનું યાદ આવે. પણ મિત્રો બરોબર ધ્યાનથી સમજવા જેવા પ્રશ્નો છે અને બિલકુલ સરળ છે. તો મિત્રો આજે એક જ ઉદાહરણ 8.3 ગણાયો છે. આવતા લેક્ચરની અંદર ઘણા બધા દાખલા ગણાવીશ અને લગભગ ચેપ્ટરને પૂરું તો નહીં થાય, કારણ કે હજી તો વિદ્યુત ચુંબકીય તરંગો ના બધા આપણા વિભાગો જે મળ્યા છે એ વિભાગોનો આપણે અભ્યાસ કરવાનો છે, એના ઉપયોગો જાણવાના છે. પણ મિત્રો એ બિલકુલ થિયરિટિકલ એટલે ફટાફટ પૂરું થઈ જશે, બરાબર? પણ મિત્રો આના અનેક વખત પરીક્ષાઓની અંદર એમસીક્યુ પ્રશ્નોની અંદર JEE અને નીટ જેવી પરીક્ષાની અંદર સારા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા. એટલે મિત્રો અગત્યતા આ સમીકરણો. ઓકે મિત્રો, સારું.